હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 8.1 ધોરણ 7 વિષય ગણિતમાં આપણે આજે 8.1 જોવાનું છે. 8.1 ની અંદર દાખલા નંબર 4 સુધી આપણે જોઈશું. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલાઓ સમજશું. પહેલો પ્રશ્ન છે, આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. મિત્રો, જો તમે ઇન્ટ્રોડક્શન વિડિયો ન જોયો તો ઇન્ટ્રોડક્શન વિડિયો અવશ્ય જોજો. કેમ? કારણ કે ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં ઘણા બધા સૂત્રો આવે છે, નિયમો આવે છે, એ તમારે પાકા કરવા પડે. જો આવડતા હોય તો તમે દાખલા સરળતાથી ગણી શકો. અહીંયા પ્રશ્ન એવો છે, આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. જવાબ શેમાં લાવવાનો છે? ટકામાં. તો યાદ કરો શું લખ્યું આપણે? જો જવાબ ટકામાં લાવવો હોય તો તમારે 100% વડે ગુણાકાર કરવો પડે. તો આપેલા સંખ્યાને 100% વડે ગુણાકાર કરવો પડે. 1/8 ગુણ્યા 100%. હવે થોડુંક સાદું આપવાનું, ગુણાકાર ને ભાગાકાર જે થાય એ કરવો. 100 નો એક સાથે ગુણાકાર 100 એકા 100 એના છેદમાં 8. 100 ના છેદમાં 8%. હવે 100 અને 8 નો શું કરશું આપણે? ભાગાકાર. 100 ભાગ્યા 8. 8 ના ઘડિયામાં 10. 8 એકા 8. 10 માંથી 8 જાય તો 2, ઉતાર્યો 0. 8 ના ઘડિયા 20. 8 દુ 16. 20 માંથી 16 જાય તો 4. પોઈન્ટમાં જઈએ, પોઈન્ટ વધારાનો 0. 8 ના ઘડિયા 40. 8 પંચા 40. 40 માંથી 40 જાય તો 0. તો જવાબ આવ્યો 12.5. ફાઇનલ જવાબ 12.5%. સેમ પ્રશ્ન શું આપેલો છે? ટકામાં ફેરવો. ટકામાં ફેરવવું હોય તો આપેલી સંખ્યાને 100% વડે ગુણાકાર કરવો પડે. 5/4 ગુણ્યા 100%. હવે ગુણાકાર થાય તો ગુણાકાર કરવાનો, છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાનો. તો 4 ના ઘડિયામાં 100 આવે છે, ત્યારે 25 ચોક 100. 25 અને 5 બેનો શું કરશું આપણે? ગુણાકાર. 25 પંચા 125%. ત્યાર પછી સામે ટકામાં મેળવવું હોય તો 100% વડે ગુણાકાર કરવો પડે. 3/40 ગુણ્યા 100%. અહીંયા 0 0 ઉડી જાય. 10 અને 3 નો શું કરશો? ગુણાકાર. 10 તેરી 30 એના છેદમાં 4%. હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ. 30 ભાગ્યા 4. 4 સત્તા 28. 2 પોઈન્ટમાં જઈએ, પોઈન્ટ 0. 4 ના ઘડિયામાં 20. 4 પંચા 20. 20 માંથી 20 જાય તો 0. 7.5%. જો જવાબ ટકામાં મેળવવાનું પૂછ્યું હોય તો કઈ કરવાનું નહીં, તમારે સંખ્યાને 100% વડે ગુણાકાર કરી લેવાનો અને પછી સિમ્પલ સાદું ગુણાકાર થાય તો ગુણાકાર, ભાગાકાર થાય તો ભાગાકાર. ત્યાર પછી દાખલા નંબર 2, આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એટલે કે જવાબ શેમાં લાવવાનો છે? ટકામાં. ટકામાં લાવવો હોય 100% વડે ગુણાકાર કરવો પડે. દશાંશ એટલે આ સંખ્યા કેવી છે? પોઈન્ટ વાળી. પોઈન્ટ વાળી સંખ્યા હોય એને આપણે કહીએ છીએ દશાંશ સંખ્યા. એટલે કે આ સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે પણ ફેરવી શકાય. તો આપણે પહેલું કામ ટકામાં ફેરવવું. ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા 100%.
0.65 ગુણ્યા 100%. હવે ગુણાકાર કરતા તમને આવડે છે બેન, પણ આપણે ગુણાકાર કરશું નહીં. આપણને આપણે આવડે છે કે આ સંખ્યાને આપણે પોઈન્ટ સરળતાથી દૂર કરી શકીએ છીએ. તો 0.65 છે એમાં જમણાથી સ્ટાર્ટ કરો અને કેટલા છે 5. 5 પછી કેટલા અંક પહેલા પોઈન્ટ 2. તો 5 પછી 2 અંક પહેલા પોઈન્ટ હોય તો 100 આવે. જો 1 અંક પહેલા પોઈન્ટ હોય તો 10 આવે. 3 અંક પહેલા પોઈન્ટ હોય તો 1000 આવે. અહીંયા તમને સમજાવું. જો માની લો કે આવી રીતે હોય 5.1 જમણાથી સ્ટાર્ટ કરવો તો જમણાથી એટલે આવડો આ એમાં કોણ આવે પહેલા 1 પહેલા પોઈન્ટ છે તરત હા તો કેટલા આવે 10. યાદ રાખી લેવાનું. પોઈન્ટ કાઢી નાખો 51 એટલે 4. હવે છેદમાં કેટલા અંક પહેલા પોઈન્ટ 1 અંક પહેલા પોઈન્ટ હોય તો 10. લો આ એનો જવાબ. બીજું ઉદાહરણ જોઈએ આપણે 3.12 જમણાથી સ્ટાર્ટ કરો. કેટલા અંક પહેલા પોઈન્ટ 2. 1 અને આ 2. જો 2 અંક પહેલા પોઈન્ટ હોય તો કેટલા મૂકવાના 100. પણ ત્યાં છેદમાં 312 છેદમાં 100. હજી એક ઉદાહરણ જોઈએ આપણે 15.383 કેટલા અંક પહેલા પોઈન્ટ તો તમે કીધું 2 ના કેમ કારણ કે આપણે જમણાથી સ્ટાર્ટ કરવાનું છે. 1 2 અને 3 અંક પહેલા પોઈન્ટ હોય તો કેટલા આવે 1000. પોઈન્ટ કાઢી નાખો 15.383 છેદમાં 1000 રહી ગયું યાદ. જો 1 અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં 10. 2 અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં 100. 3 અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં 1000. ઓકે એનો નિયમ અહીંયા આપણે જરૂર છે. તો અહીંયા પોઈન્ટ કાઢી નાખો. જમણાથી સ્ટાર્ટ કરો. કેટલા અંક પહેલા પોઈન્ટ 2 એટલે પોઈન્ટ કાઢી નાખો 65 ના છેદમાં 100 ગુણ્યા 100%. 100 ઉડી જાય તો જવાબ કેટલો આવ્યો 65%. સેમ ટકામાં જવાબ મેળવવો હોય તો 100% વડે ગુણાકાર કરવો પડે. 2.1 ગુણ્યા 100%. હવે આ બેનો આપણે કરીએ છીએ ગુણાકાર પણ આપણને પોઈન્ટ કાઢી દઈએ તો જેથી કરીને આપણને સરળ લાગે. તો પોઈન્ટ આપણે દૂર કરશું. કેટલા પેલા પોઈન્ટ 1 એટલે 10. 21 ના છેદમાં 10 ગુણ્યા 100%. અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે શું થઈ જાય 21 એટલે 21 છેદમાં 10 ક્યાંથી આવ્યા ઓકે 1 અંક પહેલા પોઈન્ટ હતા એટલે 10. 0 0 ઉડી જાય. 21 અને 10 નો ગુણાકાર 21 ગુણ્યા 10%. 21 દાન 200 ને 10%. સેમ એનો એક દાખલો 0.02 ગુણ્યા 100%. 100% કેમ તમારે જવાબ શેમાં લાવવો છે ટકામાં એટલે તમારે 100% વડે ગુણાકાર કરવો પડે. હવે પોઈન્ટ કાઢી નાખીએ. 2 ના છેદમાં કેટલા મૂકશો 100 કારણ કે કેટલા પેલા પોઈન્ટ 2 એટલે છેદમાં 100 ગુણ્યા 100%. 100 ઉડી બીજું શું 2%. મિત્રો તમને પ્રશ્ન થતો છે કે જવાબમાં ટકા લખવાના કે નહીં લખવાના. તો એના માટે યાદ રાખવાનું રકમમાં જો ટકા ન આપ્યા હોય રકમમાં જો ટકા ન આપ્યા હોય તો જવાબમાં ટકા હશે. રેડી જો રકમમાં ટકાની નિશાની ન હોય જવાબમાં ટકાની નિશાની હશે. જો રકમમાં ટકાની નિશાની હશે તો જવાબમાં લખવાની નહીં.
હવે દાખલા નંબર 3 આપેલા આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરો અને રંગીન ભાગના ટકા શોધો. એટલે જવાબ ટકામાં મેળવવાનું કીધું છે. અને આ દાખલા છે એ આપણે ચોથા પાંચમા ધોરણમાં આવી આકૃતિ વારંવાર સ્વાધ્યાય પોથીમાં કે પાઠ્યપુસ્તકમાં જોવા મળતી હતી. તો સિમ્પલ છે. આનું એક સૂત્ર છે, તો કે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે લખી દઈએ. રંગીન ભાગ છેદમાં કુલ ભાગ. એક પ્રકારનું સૂત્ર કહી શકાય, પણ યાદ રાખવાની જરૂર નથી. આમાં તમે જુઓ તો કુલ કેટલા, કુલ ખાના કેટલા 4, અને કલર વાળા એટલે રંગીન વાળા કેટલા 1. તો આને લખાય કુલ ભાગ હંમેશા ક્યાં હોય? નીચે હોય. એમાંથી રંગીન ભાગ કેટલા 1, એને લખાય ઉપર. એટલે આ થઈ ગયો આપણો અપૂર્ણાંક શોધ. તો આને શેમાં ફેરવવાનું? આપણે ટકા. સેમ સાથે સાથે આને ગણી લઈએ. કુલ ભાગ કેટલા? 1 2 3 4 5. લખાઈ કુલ ભાગ. એમાંથી કલર વાળા કેટલા? 1 2 3. સામે કુલ ભાગ 1 2 3 4 5 6 7 8. કુલ ભાગ 8. એમાંથી ડિઝાઇન વાળા કેટલા? 1 2 ને 3. રેડી? હવે આ દાખલા અને દાખલા નંબર 1 એમાં ફેર શું? કઈ, કારણ કે જવાબ શેમાં મેળવવાનું પૂછ્યું છે? ટકામાં. ટકામાં મેળવવું હોય તો 100% વડે ગુણાકાર કરવો પડે. તો બધાયને 100% વડે ગુણી દઈએ. 1/4 ગુણ્યા 100%. છેદ ઉડતા હોય તો ઉડાડ. 25 ચોક 100. 25 અને 1 બેનો સંબંધ કેવો? ગુણાકાર. જવાબ આવ્યો 25. ટકા લખવાના કે નહીં લખવાના? આ રકમમાં તમને નિશાન દેખાય છે? ના, ટકા લખવા પડે. ઓકે, બીજો દાખલો. ટકામાં ફેરવવાનું હોવાથી 3/5 ગુણ્યા 100%. 5 ના ઘડિયામાં 100. હવે 20 5 100. હવે 3 અને 20 નો સંબંધ છે ગુણાકાર. 20 તેરી 60%. ત્રીજો એક્ઝામ્પલ. ટકામાં ફેરવવાનું હોવાથી આ બે સંખ્યાને 100% વડે ગુણાકાર કરીશું. 3/8 ગુણ્યા 100%. હવે થોડાક છેદ ઉડાડી શકાય. 4 દુ 8 અને 25 ચોક 100. ઉપર નીચે 4 4 ઉડી જાય. રેડી? હવે 25 અને 3 નો સંબંધ કેવો છે? ગુણાકાર. 25 ગુણ્યા 3 એના છેદમાં 2. 25 તેરી 75. 75% છેદમાં 2. 75 અને 2 નો સંબંધ કેવો? ભાગાકાર. તો 75 અને 2 નો ભાગાકાર કરો એટલે જવાબ આવે 37.5%. હવે દાખલા નંબર 4. મિત્રો યાદ રાખવાનું, ના આવે, નું આવે, ની આવે, નું આવે તો ગુણાકાર કરી નાખવાનું. અને ટકાની નિશાની દૂર કરી છે, કારણ કે ટકા દેખાય છે તો જવાબમાં ટકા હશે નહીં. નો મતલબ એવું થાય કે તમારે ટકાની નિશાની પહેલા દૂર કરવી પડે. એટલે બે કામ કરીએ. ના એટલે ગુણાકાર, ટકા કાઢવા હોય તો છેદમાં 100. તો 250 એમ ના એટલે શું? ગુણાકાર. ના એટલે ગુણાકાર. પછી 15/15 એમ. હવે ટકાની નિશાની દૂર કરવી છે તો છેદમાં 100. ફરીથી ના એટલે ગુણાકાર
ટકા કાઢવા હોય તો છેદમાં 100 બાકીનું બધું એમ. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય. 0 0 ઉડી. હવે આની સાથે ઉડાડીએ આપણે 5 તેરી 15 અને 5 દુ 10. ઉપર નીચે 5 5 ઉડી જાય. ઉપર શું શું વધ્યું તો 25 વધ્યા. બીજું તો કે લીટીની ઉપર 25 અને 3. 25 અને 3 નો સંબંધ ગુણાકાર. 25 તેરી 75. છેદમાં નીચે કેટલા વધ્યા તો કે લીટી છે એના નીચે કઈ વધ્યું છે? હા, શું વધ્યા છે? 2. હવે 75 અને 2 નો સંબંધ કેવો? ભાગાકાર. તો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવે 37.5. શું ટકાની નિશાની લખવાની? ના. કેમ? કારણ કે આ ટકા છે તો જવાબમાં ટકાની નિશાની હશે નહીં. હવે બી નંબર. આ દાખલા ઘણી રીતે થઈ શકે. પાઠ્યપુસ્તકમાં જે જવાબ આપ્યો છે આ કલાક છે એને મિનિટમાં કન્વર્ટ કરેલું છે, તો આપણે પણ મિનિટમાં કન્વર્ટ કરી શકીએ. આપણે જાણીએ છીએ કલાકને 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ આવે. તો આપણે નવી રકમ 60 મિનિટના નવી રકમ કલાક દૂર કરી નાખ્યા, એની જગ્યાએ 60 મિનિટ ના એમના અને 1% એમના. જેમ આ દાખલો ગણ્યો તેવી રીતે ના એટલે ગુણાકાર અને ટકા કાઢવા હોય તો છેદમાં 100 બાકીનું બધું એમના. 60 ગુણ્યા 1/100. જો 1/1 એમના, ટકા કાઢવા હોય તો છેદમાં 100. ગુણાકાર કઈ થયા? કારણ કે ના શબ્દ હતો એટલે ગુણાકાર નિશાની મૂકવી પડે. હવે મીંડું ઉડી જાય. 6 એકા 6. એના છેદમાં નીચે કેટલા વધ્યા? 10. હવે આ સંખ્યાને આપણે પોઈન્ટમાં લખવી છે. યાદ કરો, જો 2 અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં 100 આવ્યા છે. તો અહીંયા 1 અંક પહેલા પોઈન્ટ હોય તો છેદમાં કેટલા આવે? 10. તો છેદમાં 1 મીંડું છે તો એને જમણાથી 1 પહેલા પોઈન્ટ લગાડી દો એટલે જવાબ આવે 0.6. ત્યાર પછી સી 2500 20%. આ દાખલા છે એ પાછા મોસ્ટ ટાઈપી દાખલા છે, પરીક્ષામાં આવા દાખલા જોવા મળે છે. તો ના એટલે ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરી હોય તો છેદમાં 100. 2500 ગુણ્યા 20% કાઢી નાખો હોય તો છેદમાં 100. ઉપર નીચે 2 0 ઉડી જાય. તો નીચે શું વધ્યું? 1. નીચે એકડો લખવાની જરૂર નથી. કેમ? કારણ કે ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે 1. ભાગાકાર કરો કે ન કરો કઈ ફેર પડે નહીં. તો ઉપર શું વધ્યું? 250 ગુણ્યા 2. 250 દુ 500. ત્યાર પછી કિલોના 75%. હવે આપણે કિલો છે એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીશું તો 1000 ગ્રામ. આપણે કોઈની જગ્યાએ લખ્યું કે 1 કિલો હતા એની જગ્યાએ આપણે લખ્યા 1000 ગ્રામ. હવે બાકી બધું શું? ના એમ 75%. સેમ બધા દાખલા સેમ થઈ ગયા. ના એટલે ગુણાકાર 1000 ગુણ્યા 75% કાઢવા હોય તો છેદમાં 100. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી 2 0 ઉડી જાય. વધ્યું શું? તો અહીંયા 10 વધ્યા, અહીંયા વધ્યા 75. 2 નો ગુણાકાર 10 ગુણ્યા 75 750. વિદ્યાર્થી મિત્રો, જો તમને આવો વિડીયો ગમતા હોય
ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો વિડીયો તો જુએ છે પણ તેના મિત્રોને શેર કરતો નથી. તો મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.